તો ગાઈસ આજે શનિવાર છે ને આપણે આવ્યા છીએ મંદિરે તેલ ચડાવવા માટે. અહીંયા છે મહાદેવનું મંદિર. તેલ તો આપણે ચડાવ્યું છે, થોડોક માલ લેવાનો છે અહીંયા બાજુમાંથી. તો ચલો માલ લઈ લઈએ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ તેલનો 83મો દિવસ અને અત્યારે આપણે સુધી મોટા ભાઈના ઘરે. તો અહીંયા સુધી આપણે પેન્ટને થોડીક સિલાઈ કરવાની હતી એના માટે. તો ચલો ફટાફટ પેન્ટને સિલાઈ કરી નાખ્યું અને પછી જઈએ આપણા ઘરે. તો ગાઈસ, મોટા ભાઈના ઘરેથી તો આપણે આવી ગયા છીએ કપડાને સિલાઈ કરીને. અને હવે અત્યારે 1 વાગી ગયો છે, તો જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો આપણે લાવ્યા છીએ કેરીનો રસ. તો ચલો ફટાફટ જમી લઈએ આપણે. તો મિત્રો જમીને આપણે આવી ગયા છીએ પાછળ દુકાને અને અત્યારે બેઠા છીએ. કુલર છે પણ આજે ચાલુ નથી કરવું, પછી કુલર ચાલુ કર્યું પછી ગરમી બહુ લાગે છે. તો એના લીધે આજે બંધ જ રાખ્યું છે કુલર. આજે બહારની મેથી હવા આવે એનાથી ગરમી ઓછી લાગે. તો ગાઈસ, આપણે ઉપર સૂઈ ગયા હતા અને અત્યારે જાગ્યા છીએ અને પીવું છે ચા. અહીંયા હાર્દિકભાઈ પણ છે. તમારે ચા પીવાનો હાર્દિકભાઈ? હાર્દિકભાઈ ચા પીવાનો હોય? બરાબર, ચલો ફટાફટ ચા પી લઈએ. તો ગાઈસ, આજે શનિવાર છે ને આપણે આવ્યા છીએ મંદિરે તેલ ચડાવવા માટે. અહીંયા છે મહાદેવનું મંદિર. તેલ તો આપણે ચડાવ્યું છે, તો થોડોક માલ લેવાનો છે અહીંયા બાજુમાંથી. તો ચલો માલ લઈ લઈએ. તો મિત્રો માલ તો લઈ લીધો છે આપણે સોડા. ચલો ફટાફટ જોઈએ આપણે દુકાને. માલ લઈને તો આપણે આવી ગયા છીએ દુકાને. થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો ચલો આપણે જમી લઈએ ફટાફટ. તો ગાઈસ, જમીને આપણે આવી ગયા છીએ પાછા દુકાન અને અત્યારે અમે બેઠા છીએ. તો ગાઈસ, અત્યારે આપણે રાત્રે 12 વાગે ભર્યું છે પાણી. તો ચલો ફટાફટ પાણી ભરી લઈએ આપણે. તો મિત્રો પાણી તો આપણે ભરી લીધું છે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.